નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા અને ખૂબ જ મહત્ત્વના ટૉપિક સાથે હાજર થયા છીએ. પરીક્ષાની દૃષ્ટિએ આ ટૉપિક ખૂબ મહત્ત્વનો છે. ટૉપિકનું હેડિંગ આ પ્રમાણે છે, રાસાયણિક સંયોગીકરણના નિયમો. હવે મિત્રો, પરીક્ષામાં યાદ રાખજો, એવું તમને ના પૂછે કે રાસાયણિક સંયોગીકરણના નિયમો લખો અને સમજાવો. રાસાયણિક સંયોગીકરણના 5 નિયમો છે. 5 એક સાથે ના પૂછે, એમાંનો કોઈ એક તમને પૂછે, પણ કહેવાય રાસાયણિક સંયોગીકરણના જ નિયમો. 5 નિયમો આપણે આજે ભણવાના છે. પહેલા નિયમની શરૂઆત કરીએ તો પહેલો નિયમ છે દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ અથવા બીજા શબ્દોમાં એને દ્રવ્ય સંચયનો નિયમ કહેવામાં આવે છે. હવે આ નિયમ શોધનાર વૈજ્ઞાનિકનું નામ શું? તો આ નિયમ શોધનાર વૈજ્ઞાનિક એન્ટોની લેવોઝિયર છે. એન્ટોની લેવોઝિયર, યાદ રાખજો, વૈજ્ઞાનિકનું નામ છે એન્ટોની લેવોઝિયર. તમને પ્રશ્ન થાય કે સાહેબ કેમ વારી ઘડીએ એન્ટોની લેવોઝિયર શબ્દ ઉપર ભાર મૂકે છે? તો આ 5 નિયમ 5 જુદા જુદા વૈજ્ઞાનિકે શોધેલા છે, એટલે એમાંથી તમને પ્રશ્ન પૂછી શકે, નિયમ અને શોધકનું નામ એવો તફાવત પૂછી શકે, એટલા માટે હું તમને કહું છું. એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે દળ સંચયનો નિયમ શોધ્યો. નિયમ શું છે? તો દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. યાદ રાખજો, દળ સંચયનો નિયમ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. કોઈ એમ કહે કે મેં દ્રવ્યનું સર્જન કર્યું છે, તો કે ભાઈ તું ખોટો, દ્રવ્યનું ક્યારેય સર્જન થઈ શકતું નથી. કોઈ કે મેં દ્રવ્યનો વિનાશ કર્યો છે, તો પણ ખોટું, દ્રવ્યનો વિનાશ પણ થઈ શકતો નથી. એન્ટોની લેવોઝિયરના શોધેલા દળ સંચયના નિયમના આધારે. હવે આ નિયમ એમને કેવી રીતે શોધ્યો? તો ઘણી બધી દહન પ્રક્રિયાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો. ઘણી બધી દહન પ્રક્રિયાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો અને એના આધારે એમને આ નિયમ આપ્યો. એટલે લખ્યું છે અહીંયા સ્પષ્ટ, તેને દહન પ્રક્રિયાઓનો કાળજીપૂર્વક પ્રયોગાત્મક અભ્યાસ કર્યો. હવે દહન પ્રક્રિયા એટલે મગજમાં આટલી વાત તો ક્લિયર થઈ જ જવી જોઈએ, ઓક્સિજનની હાજરીમાં જ થાય. બરાબર છે મિત્રો? દહન પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય. વિધાઉટ ઓક્સિજન દહનની પ્રક્રિયા ક્યારેય શક્ય બની શકે નહીં. તમે મિત્રો પ્રાઇમરીમાં તમને જે શિક્ષક કે શિક્ષિકા જે હશે તે ભણાવવાવાળા, એમને તમને દહનની પ્રક્રિયાઓના પ્રયોગ શીખવાડ્યા જ હોય. એમાં શું કર્યું હોય હું તમને કહું. એક ટેબલ ઉપર એમને એક મીણબત્તી સળગાવી હશે અને એ મીણબત્તીને આ પ્રમાણે ઊભી ગોઠવી હોય. મીણબત્તી, બરાબર, નાની મીણબત્તી લીધી હશે. પછી તમને પ્રશ્ન પૂછ્યો હોય કે બાળકો તમે બોલો, મીણબત્તી સળગે છે? એટલે તમે બધાએ જોઈને હા પાડી હોય, હા મીણબત્તી સળગે છે. બરાબર? તો કેમ સળગી? તો કે પર્યાવરણમાંથી એને સતત ઓક્સિજન પ્રાપ્ત થાય છે, એટલે એ મીણબત્તી સતત સળગતી રહેશે. એ મીણબત્તી ઉપર એમને શું કર્યું છે? પછી એક કાચનું મોટું બીકર છે, એ બીકર આમ ઊંધું પાડી દીધું હશે. કાચનું બીકર આ પ્રમાણે ઊંધું પાડી દીધું હશે. એટલે કાચના બીકરમાં જે ઓક્સિજન હશે ત્યાં સુધી ક્ષણિક મીણબત્તી સળગશે અને પછી તમારી સમક્ષ જ તમને કહ્યું છે કે તમે ધ્યાનથી જુઓ હવે શું થાય છે. તો મીણબત્તી ઓલાઈ જશે. મીણબત્તી ઓલાઈ ગઈ, કારણ કે કાચનું બીકર ઊંધું પાડવાથી શું થયું? પર્યાવરણમાંથી જે એને સળગવા માટે ઓક્સિજન પ્રાપ્ત થતો, એ ઓક્સિજન મળતો બંધ થઈ ગયો અને ઓક્સિજન મળતો બંધ થઈ ગયો એટલે મીણબત્તી ઓલાઈ ગઈ. પછી પ્રશ્ન પૂછ્યો છે કે જુઓ મિત્રો, મીણબત્તી શું થયું? ઓલાઈ ગઈ. કેમ ઓલાઈ ગઈ? તો પછી એના આધારે તમને કહ્યું હોય કે ઓક્સિજન મળતો બંધ થવાથી મીણબત્તી સળગતી બંધ થઈ જાય છે. એવી આપણી બોડીમાં ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે પણ ઓક્સિજન જરૂરી છે.
જો ઓક્સિજન આપણને પ્રાપ્ત ન થાય, નાકને મોઢું દબાઈ દેવામાં આવે, ઓક્સિજન બોડીની અંદર જાય જ નહીં, તો તમે પણ સમજી શકો છો કે આપણું શું થાય. એટલે દહનની પ્રક્રિયા હંમેશા ઓક્સિજનની હાજરીમાં જ થાય. વિધાઉટ ઓક્સિજન દહનની પ્રક્રિયા શક્ય નથી કે કોઈ જીવ પણ જીવિત રહી શકતો નથી. એટલે ઓક્સિજનની માત્રા આપણી બોડીમાં જે જરૂર છે એ તો જોઈએ જ. હવે આના પરથી શું થયું, તો પ્રક્રિયક અને નિપજના દ્રવ્યનું ચોક્કસ મૂલ્ય મેળવી શકાયું. પ્રક્રિયક અને નિપજના દ્રવ્યનું ચોક્કસ મૂલ્ય મેળવી શકાયું. કેવી રીતે? તો આપણે અહીંયા એક પ્રક્રિયા લઈએ. તો આને સમજવા માટે હું ગ્લુકોઝના દહનની પ્રક્રિયા લઈશ. કોનું દહન? ગ્લુકોઝનું દહન. ગ્લુકોઝના દહનની પ્રક્રિયા. તો મિત્રો ગ્લુકોઝ એનું અણુસૂત્ર તમને ખબર છે, C6H12O6. આ છે ગ્લુકોઝનું દહન, ગ્લુકોઝનું અણુસૂત્ર છે. હવે ગ્લુકોઝ એ કાર્બનિક પદાર્થ છે, અને કાર્બનિક પદાર્થ છે એનું આપણે ઓક્સિજન વડે દહન પ્રક્રિયા કરીએ. તો આપણે અહીંયા લખીશું દહન પ્રક્રિયા. ગ્લુકોઝને ઓક્સિજનની હાજરીમાં સળગાવ્યો. તો તમારી સમક્ષ મેં અહીં જે લખ્યું છે C6H12O6 વત્તા O2 શરૂઆતમાં આપણી પાસે માત્ર પ્રક્રિયકો જ હોય. શું હોય? શરૂઆતમાં માત્ર આપણી પાસે પ્રક્રિયકો હોય. પ્રક્રિયકો એટલે હું એને R કહીશ. R ફોર રિએજન્ટ. R ફોર રિએજન્ટ. રિએજન્ટ એટલે પ્રક્રિયકો. શરૂઆતમાં પ્રક્રિયકો લઈએ એ વખતે નિપજ ઉત્પન્ન થયેલી હોય નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રક્રિયકોને મેં કઈ બાજુ લખ્યા? ડાબી બાજુ લખ્યા. આ પ્રક્રિયકો છે એ ડાબી બાજુ લખાશે. સમીકરણ લખવાની આ એક પદ્ધતિ છે, ડાબી બાજુ લખાય. હવે આનું દહન થશે ઓક્સિજનની હાજરીમાં, એટલે એમાંથી કંઈક ઉત્પન્ન થશે. પ્રક્રિયા કરશે એટલે કંઈક ઉત્પન્ન થશે. આપણું નામ જ છે રાસાયણિક સંયોગીકરણ. સંયોગીકરણ, સંયોગ થવો, જોડાણ થવું, કોમ્બિનેશન, બરાબર. સુયોજન અથવા સંયોજન, સુયોગ થયો, સંયોગ થયો એવું કહીએ. એટલે બે પદાર્થો જોડાયા. કયા કયા બે પદાર્થો જોડાયા? ગ્લુકોઝ અને ઓક્સિજન. આ પ્રક્રિયા માટે, બીજી પ્રક્રિયા માટે બીજું હોઈ શકે. આ બે જોડાયા એટલે એ બેના જોડાવાથી કંઈક નવું સર્જન થયું, નવું કંઈક બન્યું. શું બન્યું? તો કાર્બનિક પદાર્થ છે. કાર્બન અને ઓક્સિજન અને હાઇડ્રોજનનો બનેલો છે. એટલે અહીંયા સીમાંથી CO2 બને, Hમાંથી H2O. તો મિત્રો આ જે મળ્યું એ શું મળ્યું? તો કે નિપજો મળી. આ જે મળ્યું એ શું કહેવાય? નિપજો. નિપજો કઈ બાજુ લખાય? જમણી બાજુ, બરાબર. જમણી બાજુ નિપજો લખાશે. અને નિપજો એટલે પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે P ફોર પ્રોડક્ટ, R ફોર રિએજન્ટ. તો આ પ્રમાણે તમારે સમીકરણ લખવાનું થશે. સિમ્પલ સમીકરણ છે. આપણે પ્રક્રિયકો ડાબી બાજુ, નિપજ જમણી બાજુ લખી નાખ્યું. આમાંથી જે ઉત્પન્ન થાય તો શું ઉત્પન્ન થયું? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. હવે મિત્રો એક ખાસ વાત યાદ રાખજો. શું યાદ? તો આમાં સમીકરણ તમારે બેલેન્સ કરવું પડે, સમીકરણ સંતુલિત કરવું પડે. આપણે આ પ્રકરણમાં હજુ પાછળ સમીકરણ સંતુલિત કરવાનું આવશે. એ વખતે આપણે તમને ઘણા બધા ઉદાહરણો દ્વારા સમજાવીશું. અત્યારે એક જરૂરિયાત છે એટલે નાનું ઉદાહરણ છે, આપણે જોઈ લઈએ. કાર્બનની સંખ્યા કેટલી છે? 6 છે. અહીંયા કાર્બનની સંખ્યા 1 જ છે એટલે આને 6 વડે ગુણવા પડે. ભણાઈ ગયું? 6 કાર્બન થઈ ગયા, બરાબર. ઓક્સિજન કેટલા? અહીંયા 6, બરાબર છે. સોરી, હાઇડ્રોજનને લઈ લઈએ. હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 12 છે, અહીંયા 2 છે. એટલે આને પણ 6 વડે ગુણીએ એટલે 6 દુ 12. તો કાર્બન, હાઇડ્રોજન 6 અને 12, 6 12 થઈ ગયું. છેલ્લે ઓક્સિજન.
તો ઓક્સિજન કેટલા છે અહીંયા જુઓ. હવે આ સમીકરણમાં 6 આ ઓક્સિજન અને 6 દુ 12 એટલે 18 ઓક્સિજન થયા. 18માંથી 6 તો છે જ અહીંયા, તો અહીંયા હું બીજા 6 કરી દઉં એટલે 6 દુ 12, આ 12, આ 12, આ 6 અને આ 6. આ સમીકરણ તમારું સંપૂર્ણ બેલેન્સ સમીકરણ કહેવાશે. બરાબર છે. હવે અહીંયા શું કહે છે? પ્રક્રિયક અને નિપજોના દ્રવ્યનું ચોક્કસ મૂલ્ય મેળવી શકાય. તો આપણે નિયમ એ જ કહે છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ પ્રક્રિયકો વપરાઈ ગયા તો આ ઉત્પન્ન થયું, આનો સંપૂર્ણ નાશ નથી થઈ ગયો, આ ઝીરો નથી થઈ ગયું, આમાંથી આ બન્યું. બરાબર. તો આનું જેટલું વજન હોય એટલું આનું વજન હોવું જોઈએ ને, તો જ પ્રક્રિયક અને નિપજોના દ્રવ્યનું ચોક્કસ મૂલ્ય મળ્યું કહેવાય. તો પ્રક્રિયક અને નિપજના દ્રવ્યનું આપણે ચોક્કસ મૂલ્ય આપણે મેળવીએ તો અહીંયા આ ડાબી બાજુ રહેલા પ્રક્રિયકો અને જમણી બાજુ રહેલા પ્રક્રિયકો એનું વજન આપણે ગણીએ. તો જો અહીંયા કાર્બન કેટલા છે? 6, હાઇડ્રોજન 12 અને ઓક્સિજન 6. એટલે આ છે ગ્લુકોઝનું જે અણુસૂત્ર છે, ગ્લુકોઝનો અણુભાર 180 ગ્રામ થાય છે. ગ્લુકોઝનો અણુભાર કેટલો થાય? 180. જો કાર્બન 6, કાર્બનનો પરમાણુ ભાર 12 એટલે 12 × 72, હાઇડ્રોજનનો 1 એટલે 12 હાઇડ્રોજન પ્લસ 12, ઓક્સિજનના 16, 16 × 6 એટલે આ સરવાળો કરશો એટલે એ કેટલો મળશે? 180 ગ્રામ. એવી રીતે 6 દુ 12 ઓક્સિજન, ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? 16, 12 × 16 એટલે અહીંયા કેટલા થયા? 12 × 16 6 દુ 12 8 O2 32 × 192. કદાચ ભૂલ થતી હોય એવું લાગે છે. ચાલો પછી જોઈ લઈએ. 192 આ બંનેનો સરવાળો કરીએ તો 2 8 17 7 વધી 1 372 ગ્રામ થાય. ઓકે. 6 દુ 12, 12 × 16 પરમાણુ ભાર 16 થાય એટલે 192. એટલે અહીંયા વજન કેટલું મળ્યું? 372 ગ્રામ. આ વપરાઈ ગયા, આ ઉત્પન્ન થયા તો આનું પણ વજન ગણવું પડે. તો એનું વજન ગણી લઈએ. જો કાર્બન ડાયોક્સાઇડ CO2, કાર્બનના 12, ઓક્સિજનના 16 દુ 32 એટલે કેટલા થાય? CO2 ના 1 ના 44 તો 6 ના 44 ગુણ્યા 6, 44 × 6 એટલે 264 ગ્રામ થાય. H2O ઓક્સિજન 16, હાઇડ્રોજનના 2 એટલે 18, 18 × 6 કરવા પડે. 18 × 6 108. 8 ને 4 12 નો બગડો વધી 1, 6 ને 1 7, 2 ને 1 3, 372 ગ્રામ. અહીંયા પણ 372 ગ્રામ વજન થયું. તો મિત્રો આના ઉપરથી આટલું તો સ્પષ્ટ થઈ ગયું કે પ્રક્રિયક અને નિપજના દ્રવ્યનું ચોક્કસ મૂલ્ય મેળવી શકાય. તો જો પ્રક્રિયકનું 372 હતું એ વપરાઈ ગયા, નિપજ ઉત્પન્ન થઈ ગયા તો નિપજનું 372 વજન મળ્યું. એટલે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. એક સ્વરૂપમાંથી એનું બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. તો અહીંયા ગ્લુકોઝ હતો તો એને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ સ્વરૂપમાં ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરવાથી એનું રૂપાંતરણ કરી શકાયું. ઓકે. તો મિત્રો આટલો ઇઝી પ્રશ્ન છે, આવડે બિલકુલ સરળ છે. ફરીવાર આપણે રિવિઝન મારી લઈએ. રાસાયણિક સંયોગીકરણના નિયમો. સંયોગીકરણમાં શું થાય? સંયોગ થાય. સંયોગ થાય એટલે જોડાણ થાય, ભેગું થાય. ઇંગ્લિશમાં કોમ્બિનેશન કહેવાય. આના 5 નિયમો છે. એમાંનો પહેલો નિયમ કયો નિયમ? દળ સંચયનો નિયમ અથવા દ્રવ્ય સંચયનો નિયમ કહેવાશે. નિયમ કોને શોધ્યો? તો એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે. ઘણા પુસ્તકોમાં એન્ટોની લેવોઇઝર એવું પણ લખેલું હોય છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમારે મિત્રો સુધારી દેવાની. એન્ટોની લેવોઝિયર. નિયમ શું? દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. કેવી રીતે નિયમ શોધ્યો? તો ઘણી બધી દહન પ્રક્રિયાઓના પ્રયોગાત્મક પરિણામોના આધારે.
તો આ દહન સમીકરણ એક લીધું, ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બન્યું, સમીકરણના બેલેન્સ કર્યું, ડાબી બાજુ પ્રક્રિયકો, જમણી બાજુ નિપજો. પ્રક્રિયકોનું વજન 372 ગ્રામ, નિપજોનું વજન 372 ગ્રામ. તો આના ઉપરથી એમ કહેવાય કે પ્રક્રિયક અને નિપજના દ્રવ્યનું ચોક્કસ મૂલ્ય મેળવી શકાય છે. એટલે કે દ્રવ્યનું સર્જન કે દ્રવ્યનો વિનાશ શક્ય નથી. આ બાજુનું જરા નોંધ કરી લેશો. ચાલો મિત્રો, આપણે એક બીજો નિયમ ભણવા જઈ રહ્યા છીએ. પહેલો નિયમ આપણે ભણી ગયા. બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહેવામાં આવે છે અને બીજા શબ્દોમાં એને નિશ્ચિત સંરચનાનો નિયમ પણ કહેવામાં આવે. યાદ રાખજો, નિશ્ચિત સંરચનાનો નિયમ. આ નિયમ આપનાર વૈજ્ઞાનિક કોણ? તો જોસેફ પ્રાઉસ્ટ. બરાબર. આ નિયમ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી એટલે ફ્રાન્સના હતા, જોસેફ પ્રાઉસ્ટ. વાક્યમાં એવું લખવું પડે કે આ નિયમ આપનાર રસાયણશાસ્ત્રી કોણ? રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટે આપ્યો આ નિયમ. જોસેફ પ્રાઉસ્ટ, ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી. એમને શું કહ્યું? કોઈ પણ સંયોજન હોય તો એ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું ટકાવાર પ્રમાણ ફિક્સ જ હોય. બરાબર. હવે આના આપણે બે ઉદાહરણ લઈએ. પહેલું ઉદાહરણ એમાં એમ કહે છે કે CuCO3 ક્યુપ્રિક કાર્બોનેટ, કોપર કાર્બોનેટ પણ કહે છે પણ સાચું નામ કહેવાય એનું ક્યુપ્રિક કાર્બોનેટ. કોપર કાર્બોનેટ અથવા ક્યુપ્રિક કાર્બોનેટ. તો એના અહીંયા બે નમૂના લીધા. કેટલા નમૂના લીધા? બે નમૂના. બે નમૂના એટલે એક નમૂનો કુદરતમાંથી જે ક્યુપ્રિક કાર્બોનેટ મળી આવે છે તે, કુદરતમાંથી. બીજો નમૂનો કયો? તો પ્રયોગશાળામાં જેનું સંશ્લેષણ કરવામાં આવે છે તે. એટલે એક કુદરતી અને એક કૃત્રિમ. કુદરતમાંથી ક્યુપ્રિક કાર્બોનેટ મળી આવે છે જેનું શુદ્ધિકરણ કરવાનું અને શુદ્ધ સ્વરૂપે લેવાનું. એટલે આ નિયમમાં યાદ રાખજો કે જે પણ નમૂનો લેવામાં આવે એ એકદમ શુદ્ધ હોવો જોઈએ, 100% શુદ્ધ. અશુદ્ધિ બધી એમાંથી દૂર કરી દેવાની. કુદરતમાંથી મેળવ્યો હોય તો પણ અને પ્રયોગશાળામાં સંશ્લેષણ કર્યું હોય તો પણ, એટલે કે કુદરતી અને કૃત્રિમ. હવે અહીંયા એક વાત મારે થોડી સ્પષ્ટ કરવી છે. આ બાજુ CuCO3 છે તો એ શાનો બનેલો હોય? Cu+2 અને CO3-2. આગળ મેં તમને શીખવાડ્યું હતું. +2 -2 સરખા છે એટલે આ બંને નીકળી જાય તો CuCO3 બની જાય. Cu+2 હતા એટલે ક્યુપ્રિક કહેવાય. જો Cu+2 ક્યુપ્રિક અને Cu+1 હોય તો ક્યુપ્રસ. અસ એટલે ઓછું, ઈક એટલે વધારે. યાદ રાખજો, અસ એટલે ઓછું, ઈક એટલે વધારે. એટલે આ ક્યુપ્રિક કાર્બોનેટ કહ્યું. બરાબર, ક્યુપ્રિક કાર્બોનેટ કહ્યું. એટલે આ તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે. Cu+2 છે, 1 નહીં. 1 હોય તો અસ, 2 છે તો ઈક. અસ એટલે ઓછું, ઈક એટલે વધારે. તો આ ક્યુપ્રિક કાર્બોનેટ છે. તેના બે નમૂના લીધા. કયા કયા એ પણ કહ્યું. એક કુદરતમાંથી શુદ્ધ સ્વરૂપે મેળવ્યો, બીજો પ્રયોગશાળામાં સંશ્લેષણ કહ્યું જેને કહેવાય કૃત્રિમ. તો અહીંયા આપણે લખેલું છે કોપર કાર્બોનેટ CuCO3 કુદરતી નમૂનો અને બીજો લીધો સંશ્લેષિત નમૂનો. કુદરતી નમૂનો જે મળ્યો, કુદરતમાંથી મેળવ્યો, એમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ પ્રાયોગિક રીતે નક્કી કર્યું. કારણ કે એમાં કેટલું ટકાવાર પ્રમાણ છે એ તો પ્રયોગના આધારે જ નક્કી થાય. બરાબર, એનું વિશ્લેષણ કરવું પડે. એનાલિટિકલ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં એ બધું કરવામાં આવે. કોપરના ટકા, તો કોપરના ટકા કેટલા મળ્યા? તો 51.35% મળ્યા. 51.35%. કાર્બનના ટકા તો 9.74% મળ્યા.
ઓક્સિજનના ટકા, તો ઓક્સિજનના ટકા એમાં 38.91% પ્રાપ્ત થયા. તો આ જે ટકાવાર પ્રમાણ છે એ કુદરતી નમૂનામાંથી CuCO3ના કુદરતી નમૂનામાંથી કોપર, કાર્બન અને ઓક્સિજનના ટકા આપણને આટલા પ્રાપ્ત થયા. ત્યારબાદ પ્રયોગશાળામાં બનાવેલો ક્યુપ્રિક કાર્બોનેટ, જેને આપણે કૃત્રિમ કહીશું, શુદ્ધ સ્વરૂપે મેળવ્યા બાદ એનું એનાલિસિસ કરવામાં આવ્યું. તો એ એનાલિસિસ દરમિયાન સેમ રિઝલ્ટ કોપરના જેટલા કુદરતીમાં ટકા હતા એટલા જ સંશ્લેષિતમાં મળ્યા 51.35%, કાર્બનના પણ 9.74% અને ઓક્સિજનના પણ 38.91% મળ્યા. તો આના ઉપરથી આ નિયમ પુરવાર થયો. નિયમ શું કહ્યું? કોઈપણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. પછી તમે પ્રાયોગિક હોય કે પ્રયોગશાળામાં બનાવ્યો હોય કે કુદરતમાંથી મેળવ્યો હોય, ટકાનું પ્રમાણ નિશ્ચિત હોય. મિત્રો, અહીંયા તમારી બુકમાં કદાચ લખવામાં ભૂલ હોય, પ્રિન્ટિંગ મિસ્ટેક હોય, તો અહીંયા હોઈ શકે. અહીંયા ઓક્સિજન લખ્યું છે અને અહીંયા કાર્બન લખ્યું છે. આપણે કાર્બન અને ઓક્સિજન લખવાનું છે. એ તમારે સુધારો કરી લેવાનો, ભૂલ થાય નહીં. ઓકે, ફરી વાર કહું, કોપરના ટકા ઓકે છે. કાર્બનના ટકાની જગ્યાએ અહીંયા ઓક્સિજન લખાયેલો છે, ત્યાં કાર્બન લખવાનો છે, અને અહીંયા ઓક્સિજન છે એની જગ્યાએ કાર્બન લખ્યો તો એ કાઢી અને ઓક્સિજન લખવાનો છે. એટલે આ ટકાવાર પ્રમાણ સાચું થઈ જશે. આંકડા સાચા છે, આ મિસ્ટેક હતી. બરાબર? એટલે એ જરા તમે જોઈ લેજો. આ નિયમનું પહેલું ઉદાહરણ આપણે અહીંયા બીજું ઉદાહરણ જોઈએ. આવી જાઓ. બીજું ઉદાહરણ જો. બીજું ઉદાહરણમાં શું કહે છે? બીજા ઉદાહરણમાં લીધું પાણી. પાણી છે તમે કોઈ પણ સ્ત્રોતમાંથી મેળવો. ભાઈ, પાણીના સ્ત્રોત કયા બધાને ખબર છે. નદી, તળાવ, સરોવર, સમુદ્ર, વરસાદ, આ બધા જ પાણીના સ્ત્રોત કહેવાય. એ સ્ત્રોતમાંથી તમારે જે પાણી લેવાનું છે એ એવું નથી લેવાનું શુદ્ધ સ્વરૂપે H અને O બે જ તત્વો હોય એ સિવાયનું એમાં કોઈ પણ પ્રકારનું તત્વ હોવું જોઈએ નહીં. યાદ રાખજો. કયા કયા? હાઇડ્રોજન અને ઓક્સિજન. બાકી બધું શુદ્ધિકરણ કરી દેવાનું, બાકી બધાને કાઢી દેવાના, અતિ શુદ્ધ સ્વરૂપે મેળવવાનું. આ તો સ્ત્રોતની વાત થઈ. આ સિવાય પાણી તમે પ્રયોગશાળામાં પણ મેળવી શકો છો. કોઈ પ્રક્રિયા દરમિયાન આડ પેદાશ તરીકે મળે, વિઘટન કરવામાં આવે તો મળે, પછી હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે તો મળે, અને તટસ્થીકરણની પ્રક્રિયા કરો એસિડ બેઝ તો પણ પાણી પ્રાપ્ત થાય. તો આ જે મળ્યું એ શું કહેવાય? કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં બનાવવામાં આવેલું પાણી. તો બે વાત ક્લિયર થઈ ગઈ. જેમ ત્યાં બે વાત હતી, કુદરતી અને કૃત્રિમ એટલે કે સંશ્લેષિત, એવી રીતે અહીંયા પણ પાણી કુદરતી સ્ત્રોતમાંથી મળે. પાણી ગમે તે સ્ત્રોત એટલે કે નદી, તળાવ, સરોવર, સમુદ્ર, બરાબર છે, કે વરસાદ પણ લખી શકાય. વરસાદ પણ લખી શકાય. વરસાદ તો લખેલું જ છે. ઓકે, ભૂલ થઈ મારી. વરસાદ પણ લખેલું છે. અથવા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાથી મેળવવામાં આવે. રાસાયણિક પ્રક્રિયાથી એટલે કૃત્રિમ રીતે. તો જો આપણે રાસાયણિક પ્રક્રિયાથી કઈ રીતે મળે? તો હાઇડ્રોજન, બરાબર, અને 1/2 O2 ઓક્સિજન, આ બંને વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે તો H2O પ્રાપ્ત થાય. વરાળ બને, ઠારી દો એટલે શુદ્ધ સ્વરૂપે આપણને પાણી પ્રાપ્ત થશે. બીજું સમીકરણ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય H2O2. આનું તમે વિઘટન કરો. વિઘટન કરશો એટલે શું બનશે? H2O, બરાબર, ગેસ પ્લસ 1/2 O2 ગેસ. વિઘટનની પ્રક્રિયાથી પણ પાણી મેળવી શકાય. એવી રીતે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ, એનું પણ તમે વિઘટન કરી શકો છો. અને એનું વિઘટન કરશો એટલે શું મળશે? MgO પ્લસ H2O. OH ટ્વાઇસ એટલે બે ઓક્સિજન, બે હાઇડ્રોજન, એક ઓક્સિજન અહીંયા જતો રહ્યો, MgO બનાવ્યા તો બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન વધ્યો.
આ પ્રમાણે પાણી મેળવી શકાય. તટસ્થીકરણની પ્રક્રિયા પણ કરી શકાય. તટસ્થીકરણની પ્રક્રિયા તો NaOH પ્રબળ બેઝ, HCl પ્રબળ એસિડ. તટસ્થીકરણ તો આ Na આ Cl શું બનાવે? મીઠું NaCl પ્લસ H2O. તો તમે જુઓ અહીંયા મિત્રો, આપણે રાસાયણિક પ્રક્રિયાથી તો અહીંયા તમને 4 રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ આપ્યા. હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરવાથી, હાઇડ્રોજન પેરોક્સાઇડનું આ વિઘટન કરવાથી, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું વિઘટન કરવાથી, એસિડ અને બેઝ એનું તટસ્થીકરણ કરવાથી જુદી જુદી રીતે આ પ્રમાણે તમે પાણી પ્રાપ્ત કરી શકો છો. તો આ પાણીના દરેક નમૂનામાં હાઇડ્રોજન અને ઓક્સિજન એ 2:1 પ્રમાણથી જ સંયોજાયેલા હોય. કેવી રીતે? તો જુઓ અહીંયા H2O લખું, અહીંયા H2O. તો તમે સમજી શકો છો કે 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે, એટલે એમાં પ્રમાણ શું થયું? તત્વોનું પ્રમાણ 2:1. બરાબર. હવે દળ પ્રમાણ જોઈએ. દળ પ્રમાણ તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે એટલે એનું 2 ગ્રામ થશે. 2 × 1 એટલે 2. અહીંયા 16. ઓક્સિજન 1 જ છે એટલે 16. આમાં કરો સાદો ગુણોત્તર તો 1:8. તો 1:8 દળના 1:8 લખ્યું છે. આમ H2Oમાં તત્વોની સાપેક્ષ સંખ્યા 2:1. હાઇડ્રોજન 2, ઓક્સિજન 1. તત્વોની સાપેક્ષ સંખ્યા. અને દળ પ્રમાણ કેટલું? દળ પ્રમાણ 1:8. હાઇડ્રોજન છે પરમાણુ ભાર 1, 2 હાઇડ્રોજન છે એટલે 2 ગ્રામ થશે. ઓક્સિજન પરમાણુ ભાર 16 એટલે 1 છે એટલે 16 ગ્રામ થશે. 2:16 એટલે 1:8. એટલે આ એનું દળ પ્રમાણ 1:8. આ પ્રમાણે જ એ સંયોજાયેલા હોય. પછી તમે નમૂનો કોઈ પણ હોઈ શકે, સ્ત્રોતમાંથી મેળવેલો કે પ્રાયોગિક રીતે મેળવેલો. હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ નિશ્ચિત હોય એટલે આને નિશ્ચિત પ્રમાણનો નિયમ કયો, નિશ્ચિત સંરચનાનો નિયમ કયો. ઓકે, અહીંથી શરૂ કરવાનું છે. પહેલું ઉદાહરણ, બીજું ઉદાહરણ અહીંયા છે, એ પ્રમાણે લખી નાખજો. આ માત્ર તમારી સમજણ માટે છે. આને તમારે લખવાની આવશ્યકતા નથી પરીક્ષામાં. ઓકે, જોઈ લો.